મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. હાસ્ય છે ને એ જીવનનું ટોનિક છે. હા ટીકડી જેવો હોય પણ દાંત કાઢતો હોય તો આયુષ્ય લંબે, બાકી ઘણા ખૂંટિયા જેવા પછી સવારે ડૉક્ટર હાલવાનું કહે ને એના કરતાં પણ પહેલેથી છાનામુના દાંત કાઢ્યા હોત. પણ અવારનવાર હું કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું છું कि मजहब कुछ ऐसा बनाया जाए, मजहब कुछ ऐसा बनाया जाए जिसमें आदमी को इंसान बनाया जाए. तेरे दुख दर्द का इतना हो असर मुझ पे कि तू भूखा रहे तो मुझसे खाया न जाए. તમે તાલી વગાડો છો, શાયરી ને બધું બોયલે સારું લાગ્યો. 5 ચોપડી 12 પાડી, 1 વેચાણી 4 પડી છે. હા હા, અમુક અમુક તો શાયરીઓ લખે છે આપણી આંખમાં પાણી આવી જાય. હું તારી હવેલીનો ઓટલો છું ને તું કેરી આફૂસ ને હું તારો ગોટલો છું. હવે આને શાયરી ન કહેવાય. પણ શાયરી તો કોને કે એકવાર કલમથી લખીને મૂકી દો ને કલમ રોવા માંડે કે लिखो तो कुछ ऐसा लिखो कि कलम रोने पर मजबूर हो जाए, लिखो तो कुछ ऐसा लिखो कि कलम रोने पर मजबूर हो जाए, हर लफ्ज में वो दर्द पैदा करो कि गज़ल बनने पर मजबूर हो जाए. આને શાયરી કહેવાય. હું તો મારા વાઈફ ઉપરની જ વધારે પડતી દાખલા દઉં છું. મારા વાઈફ જાડા બહુ છે ને મારા જોક્સ લેવા ક્યાંય જવું જ નથી પડતું. બોલો, મારા ઘરમાં જ જોક છે. હા હા, હમણાં અમે એક દી બે શાંતિથી બેઠા હતા. કોઈ નંબર એવો ઘરમાં હાવ શાંતિથી સોફા ઉપર બેઠેલા, બારી બાયણા બંધ. હું જાણે શું થયું તો ઓચિંતાના કેલેન્ડર ઉડવા માંડ્યા, તારીખિયા ઉડવા માંડ્યા. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું ક્યાંયથી પવન આવતો નથી ને ઘાંઘો વાંઘો થઈ ગયો ઘરમાં. મને કે હેરાન થાવમાં. મેં કીધું કેમ? મને કે હું શ્વાસ લઉં છું. લે હવે આ કોકના શ્વાસ બંધ કરી દઈશ તું. એટલે વાતમાંથી પારિવારિક આનંદ મળે એનું નામ જોક્સ કહેવાય. હા, અમે તો ટ્રેનમાં મુસાફરી કરતા હોય અહીંયાથી જોક્સ લઈ. જોકે મારા વાઈફને લઈને લગભગ ટ્રેનમાં નથી જતો, કારણ કે એકવાર લઈ ગયો હતો. 2 ટિકિટ અમારી, મારો 14 નંબર, એનો 15 નંબર. બેઠા 13, 14, 15 બધું પેક થઈ ગયું. 13 નંબર વાળો આવ્યો, મને કે મારે ક્યાં બેહવું? મેં કીધું મને શું ખબર પડે? તમારે મારા વાઈફ જરાક આમ ખૈસાઈ કે આ હવે આટલી જગ્યા કોઈ દીએ બેહે કોઈ એમ. એ કે તો હવે તમે ટીટીને મળો, બીજું શું થાય? ટીટી આવ્યો તો ટીટી કે આવું તો અમારે કોઈ દી બન્યું નથી કે શું. તો વળી ઓલા મારા વાઈફ કે એને ટેબલ નાખી દો બાજુમાં. હવે શું આ કાંઈ એસટીની બસો છે, ઓલા મુંડા ન નાખી દી સાઈડમાં? ઓલા ભાઈએ ટિકિટ જ કેન્સલ કરાવ્યો કે તમે બે જાવ, આના ભેગું મુંબઈ સુધી જવાય નહીં. મેં કીધું શું ના જવાય, અમે આજ 12 વર્ષ થયા એના ભેગા છીએ. પણ મજા છે. ઓબ્ઝર્વેશન આવું કરીએ ને આપણે મનમાં એનું એવું કંઈક નીકળી પડે ઓચિંતાનું. બોલો. અને પાછો આ રેલવેવાળા પાછું ધ્યાન નથી રાખતા કોને ક્યાં ટિકિટ દેવાય. મારા વાઈફને ઉપરની બર્થ આપી છે, દેવાય. ઓલા પછી મને તો ખબર પડી ઓલા નીચેવાળા ભાઈએ શું કામ કેન્સલ કરાવી. બહાર નીકળીને ગળગળો થઈ ગયો. મને કે વસંતભાઈ જરા તરા વસ્તુ હોય ને તો સહન થઈ શકે. હું આ તમે બાજુમાં છો એટલે જાઉં છું એવું નહીં. અહીંયા નીચેની અંદર આવે, આ ઉપર ઉતાવીને શું મજા છે. ઓબ્ઝર્વેશન આવું કરો ને એટલે. અત્યારે લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે, જ્યાં દવા કામ નથી કરતી, ત્યાં હાસ્ય કામ કરે છે. ઘણા માણસોમાંથી અમે ઓબ્ઝર્વેશન કરતા હોય. અમારે જામનગરમાં એક ભાઈ છે, મને કે વસંતભાઈ કેટલા 30 ભેગા કરી દઉં? હું મૂંઝાઈ ગયો. મેં કીધું 30 શું ભેગા કરી દઉં? મને કે સાંભળો હવે જોજો એ કેટલા 30 ભેગા કરે છે. મને કે અડવિત્રીની પુત્રી કડવિત્રી, સાવિત્રીની છત્રીમાં બટેટાની પતરી ખાતી ખાતી રતન ખત્રીની છીત્રીમાં લસણના ફોતરાને ઇસ્ત્રી કરતી કરતી જતી. લે હવે આમાં કોણ જતી હતી ને ક્યાં જતી હતી કાંઈ ખબર ન પડ્યો. એટલે માણાને કહેવું પડે છે કે તું માણા થાવ. મારે ક્યાંય જોક્સ લેવા તું જવું જ નથી પડતું. હજી સુધી તો જામનગરની બહાર ધક્કો ખાધો જ નથી ક્યાંય. એટલા બધા પાત્રો છે અમારે. પણ મારા વાઈફની એકાદ ખાનગી વાત કહી દઉં. અમુક સવાલ એવા કર. હમણાં થોડાક દી પહેલાં મને કહે ગેલેક્સીમાં એડલ્સ પિક્ચર લાગ્યો છે, ચાલ ને જોવા. મેં કીધું ભાઈ શાંતિ રાખજો, આપણે ક્યાંય નથી જાઉં છું. મને કે કામને મન ન થાય ને પાછું મન થાય શું? હું ના પાડું. અર્ધાંગીની છે ને એડલ્સ પિક્ચર, અમારે બેયની ટિકિટ લઈ આવ્યો. સાંજના 6 વાગ્યાનો શો. હું સાંજે ગયો. મેં કીધું ચાલો. મને કે ઉભા રહ્યો 2 મિનિટ. મેં શું છે? છોકરાને ભેગો લીધો. મેં કીધું એડલ્ટ છે, નો આવવા દઈએ, મોટા મોટાને આવવા દઈએ.
મને કે એ બિચારો કેના ભેગો જાય? મેં કીધું ગમે એના ભેગો જાય, આપણા ભેગો ન આવે. મને કે બધી વ્યવસ્થા થઈ જશે, માથાકૂટ કરો. મજા ના પાડી તો છોકરાને ભેગો લીધો. ટોકી જવાની થોડીક વાર હતી એટલે મેં કીધું હાલો હવે આ પાર્સલની વ્યવસ્થા કરો, નકર અંદર નહીં જવા દે. મને કે થાય છે, માથાકૂટ કરો. થેલી કાઢી, પ્લાસ્ટિકની થેલીમાં નાખ્યું કે અંદર જવા પૂરતી જ તકલીફ છે ને, અંદર બિચારો ભલે ને રમતો એને હું ખબર પડે એડલ્ટ્સને કહેવાય. અમે બે અંદર વયા ગયા, થોડેક આગળ ગયા પછી ડોરકીપરને કંઈક ડાઉટ ગયો છે તે પાછા બોલાવ્યા એ બેન અહીંયા આ થેલીમાં શું છે? એટલે મારા વાઈફ કે મારા વર હાટું ટિફિન છે. ડોરકીપર કે તો બરાબર છે બેન, પણ ધ્યાન રાખજો જો ટિફિનમાંથી દાળ ઢોરાય છે. મને એમ થયું દવા પીને હોઈ જાઓ, પણ મજા છે. મેં તમને કીધું ને કે આવી બધી ઓબ્ઝર્વેશનની વાતો હોય, જોક્સ, મિમિક્રી, નાની અત્યારે તમારે દ્રષ્ટિ રાખો ને એટલે ગમે ત્યાંથી મળે તમને હાસ્ય. પ્રકાર. હું તો વધારે પડતા એના ડાક બહાર ના નીકળું ભેગો, હાલીને ક્યાંય ના નીકળું. હું મારા વાઈફ હાલીને જાય જ નહીં ક્યાંય. હા, ભેગા જતા હોય ને કોકને એમ લાગે સાયકલ ભેગું ટ્રેક્ટર જાય છે, પણ હવે કુટુંબ માંડીને બેઠા છે એટલે ક્યાંક જવું પડે. જાડું માણા હોય પછી લોટકું બહુ હોય, એના બહુ બુદ્ધિ ન હોય, આવી કહેવત છે. ને મારે તો 12 વર્ષથી પનારે પડી છે. મારા વાઈફ તો મોઘરીને મૂરા લેવા જવું હોય ને તો કે ચાલો શોપિંગમાં. હવે આ લોકો કેને શોપિંગ કહે છે આજ સુધી નક્કી નથી થયું. હું ને મારા વાઈફ હમણાં એકવાર શોપિંગ કરીને આવતા હતા ને મારે જામનગરમાં વિભાજી સ્કૂલ છે, તો સ્કૂલ જોઈતી હતી. 4-5 છોકરા મારા વાઈફની વાહે વાહે હાલવા માંડ્યા. તો મારા વાઈફનો સ્વભાવ જરાક ગરમ. પેલા છોકરાઓને કહે કેમ વાહે વાહે આવો છો? પેલા છોકરા કે બેન અમે ક્યાં વાહે વાહે આવી, અમે તમારે છાંયે આવેલા આવી. એટલે નિહાર છૂટે ને છોકરાઓને છાયા થાય એવા તો સેવાના કામ કરે છે. કોઈ નોંધ જ નથી લીધી મારા સિવાય. પણ એક મજા છે, હું ઓબ્ઝર્વેશન આવું કરીને મારા ભેગી હમણાં ગયા મને કાલે ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ આવીએ. મેં હું લઈ આવી, ભેગું નથી આવું. મને કે તને બધા છેતરી લઈએ છે. મને છેતરવામાં તારી બા એક છે. ગયા અમે 2 જણા ભેગી આવે બધે. ઓલા રેડિયાવાળાને બધું ભાવ પૂછ્યો તો રેડિયાવાળો કે 2500 રૂપિયા છે બેના નાઈ. મને કોણી મારી. મને કે જી ભાવ કે ને અડધો કરાવી નાખાય. એટલે પોતે જ બોલી ગઈ 1200 મળે છે. ઓલા ભાઈ કે લઈ જાવ બે. હું મૂંઝાણો. મેં કીધું બટકાયો 100-150 આવે. તું ઉતાવળ શું કામ કરે? ભેગી એક તો આવસ ને શું. એટલે હવે કાંઈક આપણે તો આઈડિયા મારો ને. એટલે મેં કીધું ભાઈ બધા સ્ટેશન પકડાશે ને? મને કે સવાલ જ નથી ને, સારામાં સારો છે. એટલે પછી મેં કીધું હર વ્યક્તિ, મેં કીધું બધા સ્ટેશન પકડાય? મને કે હા હાલ સવાલ જ નથી ને. 1200 રૂપિયા શેના લઈ છે? મેં કીધું પોલીસ સ્ટેશન પકડાય? મને કે એ ના પકડાય. બસ સ્ટેશન? મને કે ના. તો શું ધોઈ પીવો છે રેડિયાને? મેં કીધું મૂક. હાથ પકડીને માન કાઢી. મેં જ્યાં ત્યાં જાય એમાં અંદર બધા પ્લાસ્ટિકના મશીન હતા. મેં કીધું માન સમજાવી ગયો. પણ ઓબ્ઝર્વેશન આવું કરીને અમે સમાજ અમે તમામ વાતો મૂકીએ. બાકી તો અત્યારે બાળકને સંસ્કાર આપે એવા કોઈ કાર્યક્રમો ટીવીમાં નથી આવતા. હા, એક તો આ સિરિયલ માંડ ઓલી પૂરી થઈ હતી, બહેનો મને ક્ષમા કરે, ઓલી તારા સિરિયલ એવી લાંબી આવેલીઓ. હું નનકડો હતો તે દીની શરૂ થઈ હતી, એનો ક્યાંય છેડો નહોતો. એ માંડ તારા પૂરી થઈ ત્યાં નવી શરૂ થઈ જોઈ. કહાની ઘર ઘર કી, સાસ બી કભી બહુ થી ને શું એમાં છે ભગવાન. હું આમ જમવા બેહું શરૂ થાય સાસ બી કભી બહુ થી. મારા વાઈફ મને મુક તડકે ટીવીને ચોટે. એમાં તમને કદાચ ખ્યાલ હોય તો થોડોક ટાઈમ પહેલાં ઓલો મિહિર ગુજરી ગયો હતો. હવે મને તો એ કાંઈ ખબર નહીં. હું તો પ્રોગ્રામ આપીને બારગામથી જ્યાં ઘરે આવ્યો ને તો મારા વાઈફ સફેદ સાડલો પહેરીને બેઠેલા. તો મને શું થયું? મેં કીધું ઘરમાં કાંઈ અજુગતું બની ગયું હશે. મેં કીધું શું હશે? એટલે મેં તો પહેલાં હું ગંભીર થઈને થોડીક વાર બેઠો. એટલે મેં કીધું શું છે જે હોય કહી દે. મને કે ના. શું ના રોવા માંડી? મેં કીધું શું છે? મને કે મિહિર ગુજરી ગયો. લે હવે બોલો. એમાં મારા ઘરમાં ઉપાધિ શરૂ થઈ. 2-3 દી સુધી હાડી પહેરી રાખી. હું કાંઈ ન બોલ્યો. મેં કીધું તને શેની ચિંતા છે? આમનામ થોબડો ચડાવીને બેઠી છો. મને કે હું વિચાર કરું છું, મને ચિંતા એટલી છે કે હવે તુલસી કોની યારે પૈણશે. હવે એ ચિંતા મારા ઘરમાં ગઈ રહી. પછી 4-5 દી કાંઈ ન બોલ્યો. આમને મોઢું મેં કીધું આ ક્યાંક ઉકલી જાય નહીં. એટલે મેં શાંતિથી વિચાર કર્યો. મેં કીધું તુલસી કોની યારે પૈણશે? એ જ તારે જોવું છે ને? મને કે હા. મેં કીધું તુલસી છે ને એ માણેકચંદ હારે પૈણશે અને હનીમૂન કરવા ગોવા જશે.
મિત્રો, હાસ્યની વાતને એટલા માટે આ દર્દભરી વાત છે અને હાસ્યમાં લીધી છે. તુલસી, માણેકચંદ અને ગુટકા બ્લેકમાં મળે છે ને ચોખ્ખું ઘી ટેસ્ટથી મળે છે, એવા સમાજમાં આપણે જીવીએ છીએ. મારો કહેવાનો મતલબ છે કે બાળકને સંસ્કાર આપે એવા કાર્યક્રમ હું વાત એ કરતો હતો મૂળ. કારણ કે વડીલો બેઠા છે ને પૂછો, જૂના જમાનામાં જે પિક્ચરો આવતા, એના જે ગીતો હતા, અત્યારે તો સાવ માર્કેટ વહી ગઈ છો. હા હા, કેવા કેવા ગીતો આવે. ભલે આગળના જમાનામાં ભલે બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર હતા, હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતા કરતા, આંખને ઈશારે પિક્ચર પૂરા થઈ જતા હતા. ભૂલમાં પણ જો કદાચ હીરો હિરોઈનનો હાથ પકડે તો તરત ગીત આવતું હતું, છોડ દો આંચલ જમાના ક્યાં કહે, આટલી એક મર્યાદા હતી. ને અત્યારે તો આંચલ મૂકતા નથી, લગભગ તો આંચલ હોતા જ નથી. હા હા, તમે જુઓ, ખાલી રાજકોટમાં કાલ નીકળો ગમે તમે ખાલી ફિલ્મનું પોસ્ટર જોજો, હારામાં હારો હીરો હોય, જીન્સનું પેન્ટ પહેરાવે, હરામ પડે જો બુસ્કોટ પહેરાવતા હોય. પહેરાવને બાપા ગુજરી જશે, વરસાદનું પલરી જશે. ત્યાં છરા ટીંગાયડા હોય, ભાલા ટીંગાયડા હોય, જલાકર રાખ કર દૂંગા, નથી કરવું કાંઈ, જેમ છે એમ રહેવા દે બધું. નથી કોઈ ગીતમાં મીઠા. જૂના જમાનામાં તો ગીતો એટલા સરસ લગતા હતા કે પરિવાર સહિત સાંભળી શકાય. કેવા કેવા ગીતો. ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હે, પહેલી મુલાકાત હે ये પહેલી મુલાકાત. મારી બાજુમાં એક ભાઈ રહે છે, એ આ ગીત મને કે ભાઈ સુંદર, એને ઘરે ગયો પોતે બેઠો બેઠો ગાતો હતો. મને કે આ ગીતને હું ઊંધેથી ગાઉં છું. હું મૂંઝાઈ ગયો, મેં ગીત ઊંધેથી કહેવાય? મને કે હા ગાજો. એટલે મને કે આખું અમારું કકાબા રખડી હોય ને એ ટાઈપનું છે આમાં ગીતનું હોય. એ કઈ જાતનું? મેં કીધું ભાઈ રહેવા દે ને, બીજું બધા શાંતિથી હાલે છે વાતું, હાલ આ રહેવા દે. મને કે ના સાંભળો જ કરાવીએ. હવે ચૂપ ચૂપ ખડે હોય ને પાછું ઊંધેથી આમ ગણિતમાં એમાં ગાયું, 55 55 ને 6 ને 30, 7 50 35, 8 50 40, 9 50 45 ને દાએ 50 50, 11 50 55 ને 12 50 60. મેં કીધું જા ભાઈ સાહેબ પગે લાગે, અમુક તો હાથ જોડાય. મને કે તમે થોડીક વાર બેહો ને તો મારી પાસે ઘણી આઈટમ છે. મેં કીધું તું પોતે જ એક આઈટમ છો. મને કે ના, કે મને કોક સાંભળો યાર. મને એમ થયું સાંભળીએ આપણે, અમે નિવૃત્ત જીવન જેવું છે મારે. તો મેં બેઠો એની પાસે, મેં સંભળાવો. મને કે આ ગીતને તમે કોક દી ગુજરાતીમાં ગાજો. મેં કીધું ચૂપ ચૂપ ખડ્યો ને ગુજરાતીમાં? મને કે ગાજો તો ખરા, એનો અર્થ શું થાય છે મને તો હજી સુધી કે ખબર નથી પડતી. મેં સંભળાવો. મને એમ કે જામશે. મેં સંભળાવો એટલે મને સંભળાવ્યું. મને કે છાના મુના બેટા છો જરૂર કાંઈ વાત છે, છાના મુના બેટા તો જરૂર કાંઈ વાત છે, પહેલી મુલાકાત છે એ પહેલી મુલાકાત છે, પહેલી મુલાકાત. પહેલી મુલાકાતમાં વાત એવી થઈ ગઈ, રાજા પણ ખોવાઈ ગયો, રાણી પણ ખોવાઈ ગઈ, કોઈને નો ખબર પડી, મજાની આ વાત છે પહેલી મુલાકાત. લે, રાજા ખોવાઈ ગયો, રાણી ખોવાઈ ગઈ, કોઈને ખબર ન પડી ને પાછી વાત મજાની છે. કે પ્રીતમની વાત પર ગુસ્સો જો આવી ગયો, માથાનો મોવારો મોઢા ઉપર આવી ગયો. હમણાં દિવસ હતો, હમણાં રાત છે, પહેલી મુલાકાત છે એ પહેલી મુકાલાત છે, પહેલી મુકાલાત છે એ પહેલી મુકાલાત છે. પછી મને ખબર પડી તો મુકાલાત કીએ છે. પણ મારો કહેવાનો મતલબ છે કે અમુક વાતોમાં આનંદ મળે, પ્રકારમાંથી. જ્યાં તમે ઊંડા ઉતરો તો તમે બધા ઘરના છો ને હાવ પેટ છૂટી વાત કહી દો. મેં વધારે પડતી વાત કરીને મારા વાઈફ ઉપરના દાખલા દઉં છું ને એને બિચારીએ કીધું છે કે તમને 4 પૈસા મળતા હોય તો આપણું ગમે એમ બોલવું. મારે જોક ને બધું ઘરમાં જ છે. હા હા, શાક લેવા એમના કેરીની સિઝન હતી ને મારા વાઈફ આવ્યા હતા ભેગા કેરી લેવા. હાફૂસ કેરી ઉપાડી. તમે જો તો કેરી ઊંઘે માણા. મારા વાઈફે આમ એક શર્ટ મારીને રસિયા થઈ ગઈ. બોલો, બીજી કેરીનો ભાવ જ ન કીધો. હલાય મારા હામું જોઈએ રેકડી વાળો. મેં કીધું આનું શું? મને કે તમે નીકળો યાર, આને લઈને નીકળો યાર. અને રસિયા જે શર્ટ મારી હતી ને જુદી રાખી દીધી. મેં કીધું કા મને કે આને હવે શર્ટ મારે તો આ લંગડો થઈ જાય. બોલો, હવે આને ક્યાંય મારે બહાર ન લઈ જવાય. કાંઈ ન લઈએ અમથી નખેથી ભરાવી બટેટા ને રીંગણા બધા કોકના કોદી નાખે, કાંઈ લઈએ નહીં. બહુ મોંઘા. ઓલો કે મોંઘા નથી હોય તો ફેંકી દેવાના છે. એ કે હારા રહેવા દીધા. પણ બંને ત્યાં મારા વાઈફ તો જો કે કોઈ દી કેળાનું ને એવું ન લઈએ, કેળા ન લઈએ બજારમાંથી વેચાતા. મેં કીધું કેમ? તો કે છાલ ફેંકી દેવી પડે, એવું કોઈ વસ્તુ કોઈ લે જ ન હોવાની, ખાઈ જાય ન લે, વેચી નાખે. આવા વિચારો કરે. તમે તો બધા ઘરના છો, હાવ પેટ છૂટી વાત. હમણાં છે ને શ્રાવણ મહિનો ગયો તો શ્રાવણ મહિનાનો સોમવારે સવારના આમ ધાર્મિક છે બિચારી. મને કે હાલને શંકરના મંદિર દર્શન કરવા. મેં કીધું ભાઈ શાંતિ રાખ, તું એકલી જઈ આવશું. મને કે નાસ્તિક છો ને આવો છો ને મંદી જેમ તેમ બોલવા શું. હું ના પાડું. અર્ધાંગીની છે ને
સવારના પોરમાં 6:30 વાગ્યામાં ઉઠાડ્યો. મને કે હાલો અમારે સિદ્ધનાથનું મંદિર જામનગર. અમે બે ગયા. હવે શ્રાવણ મહિનાનો સોમવાર હોય એટલે કેવી ગળદી હોય, મોટી લાઈન લાગી હતી. મેં કીધું આમાં કઈ વારો આવશે? મેં કીધું રેવા દે ને બાપામાં કઈ વારો આવશે? મને કે બધી વ્યવસ્થા થઈ જશે. જે એક હરસેલો માર્યો ને 20 જણાને કાઢી નાખ્યા. મને કે આવતો રે આવતો. છબી વાહે ગરોળી ગરી જાય એમ હું ગરી ગયો. શ્રાવણ મહિનાનો સોમવાર એટલે બધા પોતપોતાની રીતે દર્શન કરતા હોય. કોઈ દૂધની લોટી ચડાવે, કોઈ પાણીની લોટી ચડાવે, આ તેને બધું એ રીતે બીલીપત્ર ચડાવે. બધા પોતપોતાની રીતે દર્શન કરતા હતા. આનો વારો આવ્યો, પોણું મંદિર રોકીને બેઠી. પોઠિયો થોડોક આઘો વયો ગયો. આની પાસે કાંઈ તાંબાની લોટી નહીં, કાંઈ નહીં. ખંભેથી થેલો ઉતાર્યો. બધા ટેન્શનમાં કે આ શું કરશે. મેં કીધું શું કરે સાહેબ? મને કે બેસી જાય. ત્યાં જગા છે? મેં કીધું બેસી ક્યાં જાય? આખું મંદિર ભરાઈ ગયું છે. બધાએ દર્શન મુખ તડકે આને ફરતે ગોઠવાઈ ગયા. કા શું કરે? થેલામાંથી મીંદડી કાઢી જીવતી. મેં કીધું કોકને વિખોડિયા ભરી લઈએ અહીંયા મીંદડીનું. મને કે દર્શન કરવા છે કે નહીં? મને કે પછી વઢવા મને બધાની વચ્ચે. મીંદડી કાઢી, જૂની ટપાલ કાઢી. મારા ગિરીશ શર્મા નાન તેને પ્રોગ્રામની અમને લખે ને એવી ટપાલો એ બધી આવી. થપ્પો વાળો ટપાલમાં ભેગો. મીંદડી ને જૂની ટપાલ શંકરની માથે ફેરાવી આમાં થેલામાં નાખીને મને કે હાલો. મેં કીધું ક્યાં? મને દર્શન થઈ ગયા. મને હાલો. હું તો જવા ગયો પણ પબ્લિક જવા દી. મારી બોચી પકડી. મને કે શું કર્યું બેને? મેં મને શું ખબર શું કર્યું? મેં કીધું આને કે નકર હમણાં મને કૂટી નાખશે. મેં કીધું શાંતિ રાખજો, હમણાં કહે છે. મેં શું કર્યું કહી દે. મને કે દર્શન કર્યા. પણ મેં કીધું આ મીંદડી જૂની ટપાલ ના શું બધું આવું? મને કે તને કહેતા ભૂલી ગઈ, કાલ આખો દી રેખડી ને ક્યાંય બીલીપત્ર ન મળ્યા તો રાતે જ મીંદડી જાલી લીધી હતી. જૂની ટપાલ તો ઘરમાં હતી, આ બિલ્લી ના પત્ર. આને ક્યાં સમજાવું? મેં કીધું શંકર ભગવાન બહુ ભોળા છો. હા સાચી વાત છે કે હાથ બે છે ને એક પ્યાલી છે, ખુદા એક છે ને 1000 સવાલી છે, 1000 ફૂલ છે ને એક માલી છે, રેખા હાથમાં છે ને હાથ ખાલી છો. હા, એક ભાઈને મેં કીધું આમ બધું બરાબર છે ને? મને કે આમ તો બધું સારું છે પણ તકલીફ બધી સામેવાળાને છે. હું મૂંઝાઈ ગયો. મેં કીધું સામેવાળાને તકલીફ એટલે મને કે શું માગા નથી આવતા ને? એટલે મેં તો સામેવાળાને તકલીફ. મને કે એની જ તકલીફ કહેવાય ને કે હું તો બધે હાથ પાડું છું, એ લોકો જ ના પાડે. એટલે તો તારામાં વાંધો છે એમ કહેતો નથી. પણ આવા વિચારો કરે માણસ. એટલે માણસને શું કહેવું? હું મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલમાં. મારે જો કે રેલવે યારે કોઈ શું વાંધો છે ભગવાનને ખબર. મારી બાજુમાં ડોસીયું ડોહલા ને એવું જ આવે. બોલો મને કોઈ દી સારી ટિકિટ ન આવી. હા, તો મારો નંબર હતો ઉપરની સીટમાં. ટ્રેન તો બરાબર ચાલુ થઈ ગઈ. નસીબમાં શું આવે, મારી સામેની સીટની એક ખાલી હતી. મેં કીધું અહીંયા કોઈ જમાવટ આવી જાય તો કામ થઈ જાય. મેં કીધું ટાઈમ પાસ થાય, આપણો કોઈ ખરાબ ઈરાદો નહીં. પણ નસીબ નબળા હોય એને આવું જ થયો. હા, હું તો હતો ને લગભગ 10 વાગે એક રિટાયર મિલિટરીના કોઈ કાકા હશે, આવડી મોટી લોઢાની બેગ લઈને ગયો અંદર. 32. મેં કીધું હું શું કહે છે? મેં કીધું કંઈક વેચવા વાળો છે. પછી એનો નંબર ગોતતો આપણે શું. મેં કીધું અહીંયા સામે લાગે છે. તો કે હા એ જ છે. પણ મારાથી એને સામું જોવાઈ ગયું ને. મેં કીધું રાત નીકળે નહીં આના ભેગી. મિલિટરીમાં છે ક્યાંક ગોળી લાગી છે. તે ઉપલો હોઠ આમ તીકોની જેમ ફાટી ગયેલો ને એમાં સીધું ફાંકું દેખાયા. મેં કીધું ઓહો આ તો એ તો હું તો પાછો અને મારી સામે મોઢું રાખીને મોટું. હવે જો હું મોઢું ઓલી બાજુ ફેરવી લઉં તો એને એમ થાય ને મારું મોઢું નહીં ગમતું હોય. એટલે આપણે થોડું કાઠિયાવાડી દિલ છે ને. મેં કીધું ચાલો હું ઓઢી ગયું માથે. પણ હવે તમે જોજો એવી કોઈ વસ્તુ જોશો ને તો તમને વારી ઘણી જોવાનું મન થશે. ઓઢીને હોઈ ગયો તો ને તોય જરાક આમ ખોલીને આમ જોયો. મને કાંઈ વાંધો નહીં. પછી હું મારી રીતે હું તો થોડીક વાર થઈ ને પછી જોજો કઠણાઈ કેવી શરૂ થઈ. આમ તો જો કે શરૂઆતમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જે ભાઈ નીચેની બેર્થમાં હતા ને મને કહેતા હતા. મને કે વસંતભાઈ તમે નીચે સૂઈ જાઓ તો હું ઉપર સૂઈ જાઉં. મેં કીધું ના અમે કલાકાર શાંતિથી ઉપર સૂવું હોય ને. મેં ના પાડી હતી. એ મારી તો પહેલે કઠણાઈ. જો આ પાડી દીધો તો કોઈ ચિંતા નહોતી. અડધો કલાક થઈને તો કાકાએ તકિયો કાઢ્યો. હવા ભરવા નથી આવતો. હું જોઉં હવે ઓલું મોઢામાં નાખે તકિયો ફૂંક મારે પણ ઓલું ફાંકું ખરું ને ટીકોણિયું
ઉપરથી નીકળી જવા. હેવો હલવાણો કાકો. આપણે કાઠિયાવાડી દિલ. મેં કીધું કાકાને બિચારાને તકલીફ છે એટલે મેં કીધું લાવો ભરી દે, આપણે વડીલ તરીકે એટલું તો આપણે ઓલું કહ્યું. એટલે મેં કીધું લાવો કાકો ભર દો. બિચારાને તકલીફ આપ્યો. એમ તો એને મોઢામાં નાખ્યો તો એટલે ન નખાય, પણ હવે બીજું સેવાનું કામ કરવા નીકળ્યા જ છીએ, પછી કોઈ સવાલ જ નથી ને. એટલે લીધો તકિયો. મેં તકિયો ભરી હવા. તકિયામાં હવા ભરવી એક મહેનતનું કામ છે. ધ્યાન ન રહે તો ધોરી નસ તૂટી જાય. તકિયામાં ટાઈટમ ટાઈટ હવા ભરી કાકાને આપી દીધું. મેં કીધું હવે સૂઈ જશે. એટલે એને લાગણી થઈ એટલે મેં એમ કીધું તકિયો આપીને. મેં કીધું કાકા હવે ઓની પર ફરીને શાંતિથી સૂઈ જાઓ. એટલે એમ કહેવાય એટલે શું ખરાબ ન લાગે. અને બિચારો ઓલી બાજુ ફરીને હુઈ ગયો. અડધો કલાક થઈ હશે ને કે પાછો ઉઠો. એ ભાઈ સાહેબ વરી શું છે? તકિયો ખાલી આમ કરે. મને એમ કે ઓલી ડીટલી હરકી બંધ નહીં થઈ કે હવા નીકળી ગઈ. બોલો વરી બીજી વાર ભરી દીધી. ગાલ્યો કાકા. અડધો કલાક થઈ ને એ ભાઈ સાહેબ વરી તકિયો ખાલી. મેં કીધું આ હોય ન હોય તકિયો ફૂટલો છે અને આ મુંબઈ સુધી આમને આપણી પાસે હવા ભરાવશે. આનું કરવું છે એટલે મેં કીધું હવે તો નાઈ ન પડે એટલે બીજી વાર એક હિંમત કરીને ભરી દીધી હવા. આપી દીધી. પછી મને ઓચિંતાની ટ્યુબલાઇટ થઈ. કલાકાર રહ્યા ને. મેં કીધું ઓલા ગ્રાઉન્ડ ફ્લોર વાર તો કહ્યું ને કહેતા હતા વસંતભાઈ તમે નીચે હો, મને ઉપર જવા દો. હવે એકથી નીચે ઉતરો. ઓલા ભાઈને કીધું સાચી વાત છે, ઉપર ફાવતું નથી, આમ ડગ થાય છે ને મજા નથી આવતી. મેં કીધું તમે તમારે જાઓ ઉપર. કે હું તો તમને જામનગરથી કહેતો હતો યાર કલાકાર છો યાર, એમ શું જાઓ એમાં. એ ગયો ઉપર. પસંદ પડે નીચે. હવે જાણ છૂટી તો નીચે બેઠા મારે જોવું તો ખરું શું હાલે છે બીજી. હું અડધી કલાકની રાહ જોતો હતો. મેં કીધું અને અડધી કલાક થઈ ને કાકાને તો માણા ફરી ગયું. એની યારે કોઈ સવાલ નહીં. એ ભાઈ સાહેબ આ બિચાર આનો પહેલી વાર મારી જેમ તકિયો આમ કર્યો. પહેલી વાર તો કોઈ ના ન પાડે. ભરી દીધી, દઈ દીધું. કાકો પાછો હોઈ ગયો. અડધી કલાક પછી વળી કાકો કે એ ભાઈ સાહેબ. પછી ઓલા ભાઈ હવા ન ભરી નીચે આવ્યો સીધો. મને કે ઉપર વયો જા. મેં કીધું કેમ ઉપર વયો જા? તમારા બાપ દીકરાની હવા ભરવા આવ્યો છું ત્યાં? વિચાર કરો. 2 વાર તકિયો કાકાએ મોઢામાં નાખ્યો. એવો લારું વાળો મેં નાખ્યો 2 વાર મોઢામાં. પછી ત્રીજી વાર કાકાએ મને દીધો ને તો એને થોડીક વાસ આવી હશે. ગમે એ થયું હોય પણ ખારો ભારી થયો. મને કે હવે જ જાઓ ઉપર. આવા પ્રસંગો છે એમાંથી હાસ્ય મળે. તમે ઊંડા ઉતરતા જાઓ ધીરે ધીરે. એકેય પ્રસંગ એવો નથી કે આપણે જે વ્યવસ્થિત ઉજવીએ છીએ. દાખલા તરીકે નવરાત્રિ હમણાં આવે છે. એકાદ વાત નવરાત્રિની કરું. નવરાત્રિ કોને કહેવાય કોઈ સમજતું જ નથી. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો તો મને કે નવરાત્રિ જ શું કામ? કેમ 5 રાત્રિ નહીં, 4 રાત્રિ નહીં, 2 રાત્રિ નહીં, 12 રાત્રિ નહીં, નવરાત્રિ જ શું કામ? પહેલું નોરતું છે એ કાળકામાનું છે ને 9મું નોરતું ખોડિયારમાંનું છે. આ 9 દિવસ સુધી માતાજીએ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અને અસુરોના સંહાર કર્યા હતા ને એમાં માતાજીનો વિજય થયો હતો. એટલે આપણે 9 દિવસ ઉજવીએ છીએ. કોઈ મુસલમાન હોય તો એને 786નો શુભ અંક આપ્યો છે. એવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં 9ના અંકને શુભ આપ્યો છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં 9 એટલે આપણે 9 દિવસ એટલે ઉજવીએ છીએ. નવરાત્રિ જેવો આમ તો કોઈ શબ્દ જ નથી. સાચો શબ્દ છે ગરબા. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં આગળ ગાઈને રમવું, આનું નામ ગરબા. પણ હવે તો ડિસ્કો થઈ ગયું છે. નવરાત્રિ એટલે ઉજવીએ છીએ કે 9નો એક જ એવો શુભ અંક છે આપણા માટે કે જેનો તમે ગુણાકાર કરો ને તો એ ટોટલ 9 જ થાય. દાખલા તરીકે 9 એકુ 9 તો ટોટલ 9 થાય. 9 દુ 18 તો 8 ને 1 9 થાય. 9 તેરી 27 તો 7 ને 2 9 થાય. 9 ચોક 36 તો 6 ને 3 9 થાય. 9 50 45 તો 4 ને 5 9 થાય. 9 છકે 54 તો 4 ને 5 9 થાય. 9 7 63 તો 6 ને 3 9 થાય. 9 8 72 તો 2 ને 7 9 થાય. 9 9 81 તો 8 ને 1 9 થાય. 10 90 90 તો એ ટોટલ 9 થાય. એટલે આપણે નવરાત્રિ ઉજવીએ. હવે તો હાવ નવરાત્રિ જેવું થઈ ગયું છે. મરી ગયા લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા હોય છે. હા મેં તો જોયા છે. માતાજીનું તો નામ કે હોતું જ નથી. ઊંડરો એમનો બસ. ગયા વર્ષે હું જામનગર ગયો. એક તો મારા વાઈફ આવે 122 કિલોનો દાગીનો. હું તો હજી ઘરે પહોંચ્યો ને મને કે મેં નવરાત્રિમાં ભાગ લીધો છે. મને તો પરસેવો વળી ગયો. મેં કીધું શાંતિ રાખજો.
મને કે કાં અમારો જીવ નથી? મેં કીધું નાના નાના જીવ હોય ને એ ભાગ લઈએ, આવડો મોટો જીવડો ભાગ ન લઈએ. મને કે મેં તો ચણિયા ચોલીએ સીવડાવી લીધા. એટલે હવે ક્યાં દરજીના ભોગ મર્યા છે ત્યાંના ચણિયા ચોલી સીવ્યા છે. કબાટ ખોલ્યો તો કબાટમાંથી ખાલી ચણિયા ચોલી પડ્યા, બાકી આખો કબાટ ખાલી. જામનગરમાં સુમેર ક્લબ છે. ગુજરાતની 18 ટીમે ભાગ લીધો તો એવડી મોટી રાસ ગરબાની સ્પર્ધા, એમાં આને ભાગ લીધો તો. મન કે તેડી જાને. મેં કીધું આમાં તેડાય નહીં, સામેનો માણા ગુજરી જાય. મન કે તેડાય નહીં પણ બોલાય એમ જ નથી. બોલાય બાકી તેડાય નહીં. મન કે તો અમારે શું કહે? મેં કીધું ઢળી જાઓ. ના ન પાડો, ગમે તેમ તો અર્ધાંગીની છે. તેડી ગયું. સુમેર ક્લબમાં ગુજરાતની 18 ટીમ, એવડી મોટી રાસ ગરબાની સ્પર્ધા. પહેલો તાલી રાસ શરૂ થયો ને વચમાં ગઈરી અંદર. હજી તો 2 જ ચક્કર માર્યા હતા પણ ધૂળની જે ડમરીયું ઉડાડી છે. નિર્ણાયકો નિર્ણય દીધા વગર વયા ગયા. અમુક બહેનોને સારું રમતા આવડતું તો એના પગ કચરી નાખ્યા. હવે આને બાયણે કોણ કાઢે? કારણ કે જ્યાં ચક્કર હાલતું હતું ને ત્યાં હાવ ખાલી થઈ ગયું. કારણ કે આની બાજુમાં કોઈ રમે નહીં. માંડી હતી બધાને પગ કચરવા. તે ચકેડા બીજી બાજુ ચાલુ થયા. નિર્ણાયકો ઘૂમરે ચડી ગયા. હવે આને બાયણે કોણ કાઢે? એક ભાઈને કીધું લઈ લ્યો ને. મને કે તમે લઈ લ્યો ને, કોકના હાથ બાત ખેડવી નાખ્યા કંઈ. એટલે બિચારી માની જાય. તરત જ ગયો. મેં કીધું જો આ તાલી રાસ છે, આના પછી દાંડિયા રાસ છે ને ત્યારે રમજે. હવે થોડીક વાર થાક ખા કંઈ. એટલે માની જાય. તરત જ ખુરશીમાં બેસાડી આવ્યો. ખુરશીમાં બેહાઈ રહી તો વાહે વાળા રાડું પાડવા માંડ્યા. દેખાતું નથી, દેખાતું નથી. તો હવે આને ક્યાં નાખી આવું? નથી તમે એને રમવા દેતા, નથી તમે એને બેહવા દેતા. હવે એ ડ્રેસ બનાવીને રાખ્યો છે, પહેરીને ઘરમાં ચક્કર મારે. હું તાલી વગાડું એટલે રાજી થાય. આ દાંપત્ય જીવનની મીઠાશ છે. મને હમણાં એક ભાઈએ પૂછ્યું તું, મને કે દંપતિ કોને કહેવાય? મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય ને. એ પુરુષ બિચારો ભોળ્યો હતો. જો કે આમ તો બહેનો બિચારા સારા છે, હું ક્યાં ના પાડું છું. બધા વ્રતો કરવાનું જો બહેનોના ભાગે જ આવું છું. જયા પાર્વતી ના ડેડા કૂટે ને ઓલા કૂટે ને પછી ગમે એવો બટકી જાય એટલે ડેડાને બદલે આને કૂટી નાખો તો સારું હતું. એવું જેવું ભાગ્યમ હોય. ઝવેરા લઈને આમ ઉપડે આખા ગામના મંદિર ફરી આવે ને કંઈક કરે. પુરુષને કાંઈ ખરું સાંભળ્યું કોઈ ભાઈડા ઊભા 2 બુધવાર કર્યા હોય સમજે ગુમાવાનું સામે વાળા છે. આપણે એવા કોઈ વ્રત કરવાનું આવતું જ નથી. એ વળી સારું છે. છોકરાઓની વાત લઈ લઉં. બાળકો 1-2 આગળ બેઠા છે. મને બાળકો બહુ ગમે. મારો આટલો નાનો છોકરો છે. મારી હમણાં મહેમાન આવ્યા ને તો મારા વાઈફે કીધું કે જા બાજુમાં મંછાબેન છે ને ત્યાંથી તવી થોલી આપ. મારો છોકરો કામની કોઈ દી ના ન પાડ્યો. તરત ગયો મંછાબેનને કે મંછાબેન અમારી મહેમાન આવ્યા છે ને તો મારી મમ્મીએ કીધું છે તવીથો આપો. તો મંછાબેન બિચારા હારા છે, તવીથો આપ્યો. મારા છોકરાની માથે હાથ ફેરાવ્યો કે તારી મમ્મીએ બીજું કાંઈ કીધું જ? તો કે આઈ એમ કહેતી હતી કે એ વાઘરણ ના પાડે તો બીજેથી લઈ આવજો. હવે આવો ઘર ભંગાવે એવો દીકરો દીધો છે. પણ મજા છે. બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ હોય ને. જે કાંઈ કહેવું ને, હું તો કોઈ બાળકને બોલાવતો જ નથી. અમારા જામનગરમાં રણજીતનગર છે તે એક છોકરો, હું તો બપોરે આવતો હતો ને, છોકરો બિચારો ઠેકડા મારતો હતો, બેલ ન વગાડી શકે. એટલે મને એમ કે તડકો છે બિચારાને ઘરમાં જવું છે. મેં વળી બાબાને તેડ્યો. મેં કીધું બાબા ઘરે જાવ છે ને વગાડ બેલ. એટલે બાબાએ વગાડી ટીંગ ટોંગ. મને કે હવે ભાગો. આપણે તો અજાણી જગ્યાએ હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું કેમ ભાગો? મને કે અમે રોજ બપોરે વગાડીએ છીએ, હમણાં કોઈક લાકડી લઈને નીકળશે. મરી જ રહીને આવી કોકની શેરીઓમાં. તેદીનું નક્કી કર્યું બાળકને મદદ ન કરવી. હા, હું તો મંદિરે ઓછો જાઉં છું. અમારા જામનગરમાં દાંડિયા હનુમાન છે. દર શનિવારે હું દર્શન કરવા જાઉં. હિન્દુના દીકરાનો એવો નિયમ છે, દર્શન કરીને બહાર નીકળો એટલે ઓટા ઉપર થોડીક વાર બેસવું જોઈએ, ઊભું રહેવું જોઈએ. હું મારી રીતે દર્શન કરીને બહાર નીકળો, મંદિરના ઓટા આગળ ઊભો તો જરાક વાર. એ દરમિયાનમાં મને કોણીમાં ચર આવી. તો હું કોણીમાં ચર કરતો હતો ઊભો. મને તો કાંઈ ખબર નહીં. તો એક બેન મારા હાથમાં આઠાના મૂકતા ગયા. તો હું એની વાહે ધોડ્યો. મેં કીધું એ બેન, મને કે રાખો રાખો, ગયા શનિવાર નહોતા ને. તે દીનું નક્કી કરી લીધું કે મંદિર બહાર મરી જાઉં, બાકી ક્યાંય ચર ન કરવી. ઘેરે આવીને રંધો ફેરવી લેવો પણ આ ધંધો ન કરવો. પણ એમાં એક તાત્પર્ય છુપાયેલું છે. પરમાત્માને આંગણે જાઓ ને કોઈ દી તમે ઠાલા હાથનો આવો. હા,
આ આઠાના છે ને પછી મને ખ્યાલ આવ્યો, ઘરેથી કીધું તું દાંતણ લેતા આવડું. ખરેખર ખિસ્સામાં એક પૈસો નહોતો, પરમાત્માએ મોકલાવ્યા આઠાના. શું મજા આવે. કારણ કે આ તો અમે હું ને એ બેન બે જ જાણતા હતા. આ તમે ઘરના છો એટલે કહી દીધું તમને. એટલે એ મજા છે આખી. 26મી જાન્યુઆરીના ધરતીકંપે હારા હારાને કહી દીધું, હો બસ છે હવે. આમ ચાદર પકડીને બેઠો છું, જય શ્રી કૃષ્ણ થઈ જાય જરાક ખેંચું તો. ધરતી કોઈ દી ફાટે નહીં. ધરતી તો આપણી માં છે. માં કોઈ દી સંતાનોથી રૂઠે નહીં. મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. આમ ધરતી કોઈ દી ન ફાટે. અતિશય પાપ થાય ને તો ધરતીએ ફાટવું પડે. બહુ પાપ કર્યા છે માણસોએ. હા હા હા. પાણી કાઢી લીધા ડંકીથી, ટીચુક 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 ટીચુક. પાણી કોઈ દી ધરતીમાંથી કઢાય નહીં. પાણી ધરતીનો ખોરાક છે. ખનીજ કોલસો બધું કાઢી લીધું આપણા સ્વાર્થ માટે. પાણી ખનીજ કોલસો બધું કાઢી લીધું, જગ્યા થઈ ખાલી. ખાલી જગ્યા થાય અહીંયા શું થાય? હવા ભરાય, ગેસ. આપણને નતા તો ઘણી વાર ગેસ. જેને થયો હશે ને પૂછજો કોક દી. એ ગેસ એકવાર છૂટે તો શાંતિ થાય. એક મોટો અવાજ થાય, હારા હારાના રૂમમાંથી બાયણે કાઢી નાખ્યો. પછી નાના નાના ઝાટકા તો આવતા જ રહીએ. ધરતી કોઈ દી ફાટે નહીં આપણી. આ તો ખાલી એક ઝલક બતાવી તમને કે શાંતિ રાખજે. ચંદ્ર ઉપર ભલે આવતો હો પણ માનવીને એક ચેતવણી આપી છે. ક્યારે અમદાવાદમાં મારા કાકા ચોથે માળે બેઠા બેઠા છાપું વાંચતા હતા. લ્યો ધરતીકંપ થયો તો ધરતીકંપ થયો, તન માર બેસી ગયા. મારા કાકા હાલીને નીકળી ગયા. લે મેં કીધું નસીબદાર છો? મને કે કાંઈ નસીબદાર નથી. આજથી 20 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં લિફ્ટનું દાન કર્યું હતું એટલે પરમાત્માએ મારા માટે લિફ્ટ મોકલાવી છે. અમારા બીજા એક મિત્ર છે, એને હમણાં લિફ્ટનું દાન કર્યું. મને કે કઈ થશે ધરતીકંપ? આને ક્યાં સમજાવો? વિચાર તો કરો. માણામાં આટલો બધો ફરક છે, પ્રકાર થાય છે અલગ અલગ. અમારે એક ભાઈબંધનું નામ છે નવીનભાઈ. મને તો કાંઈ ખબર નહીં. એને લગ્ન થયા, હું ચા પીવા ગયો, મને ચા પાણી આવ્યા બધું મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. એના વાઈફ ચા લઈને આવ્યા એટલે મેં કીધું શું ભાભી શું ચાલે છે, શું છે નવીનમાં? તો કે નવીનમાં કાંઈ નથી. મેં ચાય ન પીધો. પછી મને એમ થયું કાંઈક ખોટું થાય છે, પણ વાસ્તવિકમાં જે બોલાતું એ બોલવું પડે. હમણાં એક બેનને પૂછ્યું, મેં બેન તમારું નામ શું? મને કે દયા કુંવર. મેં કીધું આ તો કે મારી દીકરી નંદ કુંવર. મેં કીધું આ તો કે મારો દીકરો પ્રેમ કુંવર. મેં કીધું આ મૂછુવાળા તો કે પપ્પા મોટા સુવર. કોઈને કાંઈ પૂછાય નહીં. કહું છું જરા કુંડા ઉતરો ને એટલે હાસ્ય મળે પ્રકારમાંથી. હા, એની ક્યાં વાત કરું તમને? એક નાનકડી વાત કરું તમને, મજા આવી જાય મારા. એનું કારણ શું છે? બાળકોની જે વાત કરી ને, હમણાં એક છોકરો મારી પાસે આવ્યો. મને કે અંકલ એક પ્રશ્ન કરું? મેં કીધું કરે બેટા. મને કે એવી કઈ વસ્તુ છે જે ગરીબ માણસ ફેંકી દે અને પૈસાદાર માણસ ખિસ્સામાં રાખે? હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું ગરીબ ફેંકી દે અને પૈસાદાર ખિસ્સામાં રાખે એવી કઈ વસ્તુ હોય? મને કે આટલું નથી આવડતું. શું પ્રોગ્રામ આપો? જાઓ ઘરે જાઓ. લે શું ઘરે જાઓ? મને કે આવ સીધું છે. ગરીબ ફેંકી? મેં કીધું પાકીટ. મને કે પાકીટ થોડા ગરીબ ફેંકી દે? એ વાત સાચી છે. મને કે શાંતિ રાખો, કામ આવે એવી વાત કહું છું. આવડો ટેણીઓ. મને કે ગરીબ ફેંકી દે અને પૈસાદાર ખિસ્સામાં રાખે. નાક સાફ કરવું ઈ ગરીબ માણા પાસે રૂમાલ ન હોય. પૈસાદાર માણા લે ગરીબ ફેંકી દે અને પૈસાદાર ખિસ્સામાં રાખે. શું બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ છે. એટલે અમે આવું ઓબ્ઝર્વેશન કરી કે બાળકમાંથી જબરજસ્ત જોક્સ મળ્યો. હા, નાના છોકરાને કાંઈ પૂછાય જ નહીં. હા, 2 છોકરા બાયણે રોડ ઉપર બાજતા હતા નાના. મેં કીધું બાબા કેમ બાજો છો, શું કરો? એક તો જોશથી રોતો. મેં શું કામ રો? સાચું બોલ. કોનો દીકરો? સાચું બોલ. કોનો દીકરો? એ કે એના હાથ બાજી હાલે છે. ઘરમાં મા બાપ છે ને એ સંસ્કારો બાળકને આપે છે. પછી નિશાળે જાય એટલે માસ્તર આવે, પછી માસ્તર સંસ્કારો આપે. એ વાત જુદી છે. અત્યારે કોઈ માસ્તર એવા નથી સંસ્કાર આપે. છોકરાઓને કહે જ્યાં બીડી લઈ આવ. છોકરા હરગાવીને લઈ જાય છે. કારણ કે માધ્યમ ટીવીએ બગાડી નાખ્યા. હું જે વાત કરતો હતો ને વળી પાછી મૂળ વાત ઉપર આવી જાઉં. બીજી આડે રવાડે ચડી ગયો તો. ટીવીએ માધ્યમ બગાડી નાખ્યા. ગીતો કોઈ એવા નથી આવતા જે તમારા બાળકને સંસ્કાર આપે. ચૂપ ખડેમાંથી ક્યાં વયા ગયા આપણે ઠેઠ. અત્યારના ગીતો સાંભળો. જૂના જમાનામાં ગીતોની મીઠાશ હતી.
નજરે લાગી રાજા તોરે બંગલે પર. આવા ગીતો સારા લાગતા. અત્યારે જુઓ તમે કેવા ગીતો આવે, ચુમા દેન ધુંબા દેન, નથી દેવું કાંઈ, बम्बई से गई पूना न पूना से गई पटना न फिर भी न मिला सजना, શું કામ રખડા રખડ કરસ, અરથ વગરના. સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મેં, ઉપકાર કરસ, તારે જ ઉપાડવાનો છે, આમાં કઈ પાડોશી નો આવે. આવા ગીતો થઈ ગયા છે. કોણ લખે છે આવા ગીતો? હું તો કહું છું પરમાત્મા બચાવે ને હાથમાંથી હિન્દી પેન જટી લ્યો. સંસ્કારો ચોલી કે પીછે ક્યાં ખરજવા છે, ગુમડા છે, તારા બાપનું શું જાય. ચાલે છે, આપણે કઈ એમાં ઊંડું ઉતરવું નથી. ટીવી વાળા જાણે ને એનું કામ જાણે. હા, સારું કરવા જાય એમ હલવાઈ જાય. હા, હમણાં 500ની નોટું કંઈક નકલી ને એવું નીકળ્યું હતું. મને ક્યાંકથી બે આવી ગઈ. મેં કીધું મરાણા, હવે સાચી છે ખોટી કેમ કરું? એક વકીલ જતા હતા, વકીલને મેં 500ની નોટ દેખાડી. મેં કીધું જરાક જુઓ તો સાચી છે ખોટી, અસલી છે કે નકલી. આમ જોઈ પોતાની ખીચામાં રાખી દીધી. એ કે સાચી છે, સાચી. મેં લાવો, આપું છું વાર. 300 આપ્યા, મને કે 200 ફી લઉં છું ને. નથી દેવી ફી બાપા મારે. નહીં, હું તો ઊંડા જ નહીં. તો આવે એક નાનકડા છોકરાની વચ્ચે વાત લઈને મને બહુ ગમે છે વાત. મિલિટરીમાંથી રિટાયર થયેલા હતા ભાઈ, મગજના એવા ખારા, ઘરમાં વટતા જ હોય બધાને. પાણી કેમ નથી? એના ભાઈ ક્યાં નર આવશે, રાડા કરો માં તમે, પાણી કેમ નથી? હું મ્યુનિસિપાલિટીમાં નોકરી કરું છું. થોડીક વાત થાય, ચા મોડી થાય ને, હજી ચા નથી આવી કે દૂધ જ નથી આવ્યું. એના વાઈફ કે શાંતિ રાખો, વડચકા જ ભરતો હોય. કારણ કે મિલિટરીમાં મગજ ગરમ. એમાં કોઈ શું થયું, એક દી બાયણેથી ક્યાંકથી આવ્યો તો ઘરમાં રો કકર હાલતી હતી. છોકરાને મારતા હતા. કેમ? કે આઠાના ખાઈ ગયો, પતી ગયું. ખાધા જ કેમ આઠાના? ધૂંબો. એ કે એના ભાઈ કે તમે એને મારો માં દવાખાને લઈ ગયો. ના ના ખબર હે, પરચૂની આટલી તંગી છે ને ખાઈ ગયો દવા કીધું. હવે આનું કરું આડોશ પાડોશ ફરે સમજાવી કે દવાખાને લઈ જાવ, ત્યાં મરાય નહીં. એમ કાંઈ થોડા આઠાના નીકળશે. દવાખાને લઈ ગયા ડૉક્ટર આગળ. ડૉક્ટર કે આને છે ને કેળા 2 ખવડાવો. 2 પાકા કેળા ખવડાવી અને એવી જોશથી રાડ પાડી, કાઢ આઠાના કાઢ. ધનવાર બોલ્યો ને, કાઢ કાઢ. 5 દસિયા નીકળ્યા. આઠાના છૂટા થઈ જાય એવા મગજના ગરમ. હે, પાત પકડી લેજો, મજા આવી છે. 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ આવે, તમે વાંચો ને હસવું ના આવે. માણસ જીવનમાં જ્યાં જ્યાં મૂર્ખ બન્યો એને વાત કરે ને ત્યાંથી હાસ્ય ઉપસ્થિત થાય. તમે તો બધા હવે ઘરના કેવા છોકરાઓની તો ઘણી વાતો કરી. અમુક સવાલ એવા પૂછે તો મજા આવે આપણને. મારો છોકરો હમણાં એક દી મારા હામું હામું જોતો હતો. મેં કીધું હવાનપુરમાં શું છે? મને કે કાંઈ નહીં પપ્પા. મેં કીધું તો કેમ હામું હામું જોશ? કે પપ્પા નિશાળમાં માસ્તરે કીધું છે ગાંડા વિશે નિબંધ લખી આવું. હવે એને હું હાથમાં આવ્યો હવાના કોળમાં. આપણે કહું છું ગણતરી જ ન કરી શકીએ કે આ શું કરવા માગે છે. હા, મારા ઘરે હમણાં એક ભાઈ કાર્યક્રમ બુક કરવા આવ્યા હતા. અમને તો બહુ હલવો આવ્યો. તો હું નાવા ગયેલો, મારા વાઈફે દરવાજો ખોલ્યો. ટીંગ ટોંગ. ઓલા ભાઈ, ઓલો ભાઈ હૈદરાબાદ બાજુથી આવેલો. હે વસંતભાઈ હે? મારા વાઈફ ક્યાં આવતો રે હે? હું બાથરૂમમાં. મેં કીધું મરવાનો થયો છે. હું નાઈને નીકળીશ ત્યાં સુધીમાં તો દવા પી જશે ઓલો. તોલા બિચારે કીધું કે બેનજી વસંતભાઈ નહીં હે? મારા વાઈફ ક્યાં આવતા હે? ના આવતા હે? ધર્મથી મેં તો પછી હાબુ દીધો તો એ માંડી વાયરું. મેં કીધું ઝડપથી જેમ મને એમ નીકળાય એ ફાયદામાં છે ઓલા ભાઈ માટે થઈ. હું નાઈને બાયણે આવ્યો એટલે મારા વાઈફ પહેલા જોઈ લે કાર્યક્રમ બુક કરવા આવ્યા છે ને તો કંઈક ચા નાસ્તો દે, ન કરે એમ નમ જવા દે. તેથી મારા વાઈફે કંઈ સાબુદાણાની ફરફર બનાવી. એ શું 1-2 તરે ને તો આવડો મોટો થાલો ભરાઈ જાય. 4-5 ફરફર આવડી મોટી થાય પાપડ જેવડી. મૂકી ગઈ ઓલા પાસે. વાંધો એને નહોતો મારા વાઈફને, તકલીફ મને શરૂ થઈ. કારણ કે ઓલો મરી ગયો હિન્દી બોલે. હવે એને મારું લોહી પીવાનું શરૂ કર્યું. ખાઈ તો ગયો બધી ફરફર. પછી શરૂઆત કરી, વસંતીએ હે ક્યાં? હવે મને સાબુદાણાની ફરફરનું હિન્દી આવડે તો કહું ને. મેં કીધું અચ્છા બનાતી. નહીં નહીં વો હે ક્યાં? 2 દે, બીજી 2 દે. મેં કીધું એટલે જાન છૂટે. બીજી પાછી 2 દઈ ગયો. હે ક્યાં? લોહી પી ગયો. મેં કીધું ये साबुदाने के सालवड़े है. હવે એને હાલવડે ભૂલી ગયો, ખાલી હાબુ પકડી રાખ્યું. એ કે કોણ નિરમા વાલે બનાતે હે?
मुंह में से फीन निकलता है। मान शांति पड़ी पर थोड़ी बार थी ने એટલે વાત नहीं। मैं कीधुं તમારે કામ હોય કયો? મને કે हिंदी में बात करो यार, मैं गुजराती नहीं समझता। પોતે मैं के देखता नहीं, मैं भी ऐसे बात करता हूँ। आम आंगरी लाइक જેટલી વાર हिंदी में बात करी आम नम। मैं कीधुं आंगरी तो ले। मन के नहीं, वो हिंदी में बात करता हूँ, ऊपर लिपि आती है ने। मारा वाइफ ने कीधुं प्रोग्राम आनो कराय नहीं, हैदराबाद जवाय नहीं, दवा पीवरावी दी आपने क्या। हिंदी भाषा खराब नहीं ना नहीं। मारी बाजू में एक भाई बैठा था, मैं मदद करवा गयो। ट्रेन में 5-5 मिनिट थाय टॉयलेट जाए, वरी आवीने बे, वरी टॉयलेट जाए, वरी आवीने बे। मने एम थयुं ट्रेन में। मैं कीधुं काका ने बिचाराने कांईक तकलीफ छे। मैं वरी कीधुं, मैं कीधुं काका कांई तकलीफ छे? कांई जवाब न दीधो। पछी खबर पड़ी कि गुजराती नथी तो हिंदी समझे छे। हिंदी मने न आवड़े। वरी 3-4 વાર टॉयलेट गयो, पाछो आवीने बैठो એટલે મને દુઃખ થયું। મેં કીધું આપણે આવડા મોટા કલાકારને કોકના દુઃખમાં ભાગ ન લઈ શકીએ? આપણને એક હિન્દી ન આવડે જરા કમથું? ભાંગું ટૂંટું હિન્દી ભેગું કર્યું। 1-2 વાર ટॉयलेट જઈને પાછો આવીને કાકો બેઠો ને, मैं कीधुं क्यों चाचा, क्यों आपको चैन नहीं है? तो कि चैन तो खुलती नहीं है। ते दीनु नक्की कर्युं के जे भाषा न आवड़ती होय एमां ऊंडું नहीं उतरवानुं। આપણે તો આવું કંઈ મગજમાં જ ન હોય ને, બીજાને કંઈ પ્રોબ્લેમ હશે તો। હા, મજા છે આખું। પણ અમે તો બધા અમારા જામનગરમાં એક શમશાન યાત્રા જાતી હતી, એમાં ટકોરી બાંધી હતી। બોલો લ્યો, ઊભી રહી હાલે। પેલા દોણીવાળા ભાઈને પૂછ્યું, મેં કીધું આ શું છે? મને કે કંડક્ટર ગુજરી ગયો। કેવા કેવા જેવા ધંધા એવા કામ થઈ ગયા। હમણાં એક ભાઈને ગયો તો મેં કીધું શું છે? મને કે આનંદ છે। 5 છોકરા બેઠેલા, એક હરખા લાગે। બોલો, લુગડા હરખા પહેરેલા, દાંત કાઢે તો હરખા લાગે, માથા હરખા ઓરેલા, 5 કાર્બન કોપીઓ। મેં કીધું આ તમે ઘરમાં ભૂલી નથી જતા? 5 હરખા? મને કે પરમાત્માની મહેરબાની છે, 5 મારા દીકરા। જો મેં કીધું તમારો ધંધો શેનો છે? મને કે ઝેરોક્સનું કામકાજ છે। મરાઈ ગયા ને। મેં કીધું હું તો કોઈને પૂછતો નથી। હમણાં એક ભાઈને ઘેરે ગયો, સોફા ઉપર શાંતિથી બેઠો હતો। કે છોકરો આવ્યો એટલે ભાઈ જો તમે જોજો, તમે કોકના ઘરે બેસવા જાજો ને, ઓબ્ઝર્વેશન તમે માર્ક કરજો, પોતાના છોકરાઓના વખાણ બહુ કરશે એના મા બાપ। અમારો આ બહેનોય કરે, બહેનો એ વાત પછી કરું થોડીક વાર પછી, પેલા આ સાંભળો। એક છોકરો હરિકાત તો બહારથી આવ્યો એટલે મને કહે મારો મોટો દીકરો આયારામ। મેં આમ જોયું ગયો એક રસોડામાંથી બાયણે ગયો, મને કે બીજો દીકરો ગયારામ। મને પછી થોડીક તકલીફ થઈ। મેં કીધું આ બાયણેથી આવે એ આયારામ, જાય ગયારામ? તે સોફાની બાજુમાં નજર પડી ને તો ડૂચો વળીને એક છોકરો બેઠો હતો। શું? મેં કીધું આ મને કે ત્રીજો દીકરો દયારામ। અને દયા આવી જાય એવો જ હતો હાવ। મેં કીધું આના કુટુંબને દયા નથી, આના ઉપર આવી ગયા છે। હું ઊભો થઈ ગયો। મેં કીધું તમારી રક્ષા કરે જલારામ। ક્યાં પહોંચો એને, કોઈને વાત કરવાની મજા નથી। હું તો ઓબ્ઝર્વેશન કરીને હું સમાજ સામે મૂકીએ કે દિલને આંગણે વેદનાના વાવેતર કરીને, માફ કરજો વચ્ચે થોડું દર્દ આવે તો નાનો શાયર છું, એકાદ દર્દ ભરી વાત લઉં। કારણ કે અમેરિકન લેખક માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે, પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો તો જીવન જીવવાની મજા આવે। એટલું હાસ્ય નકામું છો કે દિલને આંગણે વેદનાના વાવેતર કરીને ઉપરથી આંસુના પાણી પાઈને બેઠો છું। ગમથી કાંઈ વિશેષ હોય તો આપજો મને, ગમ તો હું વાત વાતમાં ખાઈને બેઠો છું। એને ભૂલવાનું તો ખાલી બહાનું છે, હું તો ક્યારનું એના નામનું નાઈને બેઠો છું। એટલે પ્રેમમાં હારું ઉતરે તો, બાકી તો નાય જ લેવાનું હોય એમાં। હા, પ્રેમ થાય ને એને પૂછજો કોક દી, અમથે અમતા ઉધાર લુગડા સીવડાવી લઈએ કારણ વગર। પછી પ્રેમ તો થાય નહીં, દર્દી યારે પ્રેમ થઈ જાય, કારણ કે રોજ ત્યાંથી નીકળવાનું હોય। પણ મજા છે। ઓમ કહે ને તો ન માને, પણ પ્રેમિકા કહે તો બધું માને, એવો નિયમ છે। હા, મારો કહેવાનો મતલબ છે કે તમે ઊંડા ઉતરશો ને એટલે હાસ્ય મળશે। હું એકવાર બસ સ્ટેન્ડે રાહ જોઈને ઊભેલો, મારી બાજુમાં એક ભાઈ ઊભા હતા। તો હું જો એનો એક ડોરો ફરે, એક એમનો ઊભો હતો, મને મૂંઝવણ થઈ। મેં કીધું આની બાજુમાં બેહાય નહીં બસમાં। મેં કીધું ક્યાં જવું છે? મને કે 14 નંબરની બસની રાહ જોઉં છું। તો બસ આવી, પણ મને એમ થયું, મેં કીધું કાકા મોટી મના તમે, કાકા આંખ કેમ એક ફરકે છે ને એક નથી ફરકતી? મને કે કાચની છે, કાચની। તો કાંઈ વાંધો। મેં કીધું આમાં કાંઈ તકલીફ પડે? મને કે ના રે ના, કાંઈકની ફાયદો થાય છે આમાં।
આમાં શું ફાયદો થાય? એક કાચની આંખ મને કે આવવા દીધી. 2 માળની બસ આવી ને આંખ કાઢી કાચની, ઉડાડી, પાછી આમ લઈ મૂકી દીધી. મેં શું? મને કે ઉપર જગ્યા નથી. આને શું કરો લ્યો તમે? મને એમથી હું કાચની નખાવી લઉં, ઉપર ચડવું નહીં, હાર ઊભા ઊભા બધું પતી જાય. લે મને કે હું તો કોકની અગાસીમાં બધી જોઈ લઉં આમ કરીને. શું મજા છે કે हाथों की लकीरों से समझे थे कि खुदा ने खुशी से खींची थी, क्या मालूम उसने भी मजबूरी से लिखी थी. માણસની તકદીરમાં જેવું હોય ને એવું થાય, પ્રકાર પ્રકારમાં. તમે તો બધા ઘરના છો ને, હાવ પેટ છૂટી વાત કહી દો મને. લ્યો, અમુક મારા વાઈફ સવાલ એવા કરે ને આપણને છાતીમાં દુખવા માંડ્યો. હા હા, હમણાં થોડાક દી પહેલાં મને કહે સાયકલ શીખાડો. આપણને કેટલું દુઃખ થાય. મેં કીધું તું કોઈ મોટું વાહન શીખ, કોઈ ખટારો છે, કોઈ ટ્રેક્ટર છે. મન કે ના, અમારી બધી બેનપણી સાયકલ ઉપર જતી હોય, અમને મન ન થાય, એને પાછું મન થાય. હું ના ન પાડું, ગમે તેમ તો અર્ધાંગીની છે ને. મન કે કેવી બધી કોલેજની છોકરીઓ જીન્સ પહેરી કરીને જતી હોય સાયકલ ઉપર, અમને મન ન થાય. મેં કીધું તું તો જીન્સનું નામ જ લેજે, એમાં તારું જીન્સ કેદી હુકાય. જય અમારા ઘરમાં જીન્સની વાત નીકળે ને કામવાળી ભાગી જાય. વળી સમજાવીને તેડી આવું. મેં કીધું હજી ક્યાં સીવડાવ્યું, અમે ઘરમાં વાતે ન કરીએ. મને ચિંતા કરી ગઈ. મેં કીધું આ જીન્સ સીવડાવશે ને તો ઉપાધિ કરાવશે. મેં કીધું સાયકલ શીખવી છે ને. મને કે આવી એક દી રવિવાર જેવો દિવસ. હવે એક તો મારી સાયકલ હાવ ખપાટીયા જેવી, ટકોરી સિવાય બધું વાગે છે. સોસાયટીમાં છોકરા રમતા હતા, એના મા બાપને કી આવ્યો. મેં કીધું ઘરમાં લઈ લ્યો. તો મને કે રવિવાર છે, બિચારા રમે નહીં. મેં કીધું બીજી વાર રમતા જોવા હોય તો લઈ લો. તે સોસાયટીમાં આબરૂ ખરી, બધાએ છોકરાને લઈ લીધા. અમુક છોકરા મારા વાઈફને જોઈને વયા ગયા. ધીરે ધીરે ઓટા ઉપર ચડાવી. મેં કીધું જોજો ઘર આગળ જ ભાંગી નાખતી. મન કે ના, બેસાડી સાયકલ ઉપર. મેં કીધું જવા દે. મન કે તું વાહે બે, મને રેવા દો ભાઈ સાહેબ. કે ના, મને બીક લાગે. તે અમને ન લાગે. અમારે શું છેલ્લો પ્રોગ્રામ છે? જરાક મોઢું ઓલું કર્યું, ગમે તેમ તો અર્ધાંગીની છે ને. બેઠો પાછળ, જવા દે. હું પાછળ બેઠો, સાયકલ એવી જવા દીધી હો, જાણી પાકી આવડતી હોય. સામેની વ્યક્તિને તેમ જ લાગે કોઈક બેન એકલા હિલાવે છે. હું તો પછવાડે દિવાલમાં ગરોળી ચોઈટી હોય એમ ચોઈટો હતો. ને અમારે જામનગરમાં પ્રતાપ વિલાસ છે, ત્યાં ગોલાઈ આવે છે. જે ગોલાઈ મારી ને તો ઊંધ મને ઉડાડી દીધો. મારા ચશ્મા ઉડી ગયા, હું પડ્યો. પોતે સાયકલની માથે પડી પેડલ મારી રાખી. તો ઈને સાયકલ બે ભોંચકરીને જેમ ફરે નીચે. હવે મને ચશ્મા જડે, પછી ઈ જડે. આ કાંઈ હાડી પહેરીને તો શીખાય નહીં. પંજાબી પહેર્યું. વાનું તો પંજાબી કેવડું 12-15 વારમાંથી બનાવતી હશે, ભગવાનને ખબર. 9 વારની તો એની ઓઢણી. એ સાયકલના પૈડામાં ઓઢણી ને પંજાબી ને બધું એવું હલવાઈ ગયું ને કંઈ નીકળે નહીં એમાંથી કઈ વાતે. કે સવારના પોરમાં એક ભાઈ આવ્યા. મને કે સાયકલ કાઢવી જ. આપણને કેટલું દુઃખ થાય, કારણ કે હલકી વસ્તુ હોવું પડે. મેં કીધું સાયકલ નથી કાઢવી, આ પંજાબી કાઢવું છે આમાંથી. અમે બે ભેગા થઈને પંજાબી કાઢ્યું, પણ પંજાબીના લીરા કાઢી નાખ્યા. બીજી તો કાંઈ તકલીફ ન પડી, પણ સવારના પોરમાં આવડા મોટાને ઢાંકવું શું? કોઈ તપેલું હોય તો તમે છીબુય ઢાંકો. આ તો એક દૂધવાળો ઓળખીતો નીકળ્યો. મને કે હાસ્ય કલાકાર વસંતભાઈ ને. મેં કીધું મને કે અમારી શેરીમાં તમે કાર્યક્રમ આપવા આવ્યા હતા અને અમે તમારું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મેં કીધું ભલે કર્યું હતું, હવે એક વખત ધાબરો ઓઢાડીને અપમાન કરો. એવા ભરવાડના ધાબરામાં ઉનાળામાં વીટી અને ઘરે લઈ આવ્યું. સોફા ઉપર બેહારી તો રોવા માંડી. મેં કીધું આ કોઈ દી રૂએ નહીં, લાગ્યું લાગે છે. મેં કીધું લાગ્યું? મને કે ખંભો બહુ દુખે છે. ખંભો તો એને કહે છે, મેં તેવા ખંભા ક્યાંય જોયા નથી. હા હા, હું તો મારા વાઈફને તાવ બાવ આવે ડૉક્ટર પાસે ના લઈ જાઉં. હા, અમારા ડૉક્ટર દિનેશ ભટ્ટ અમારા ફેમિલી ડૉક્ટર છે. તાવ આવતો તો લઈ ગયો હતો. થર્મોમીટર મૂક્યું હતું બગલમાં. સાહેબ વાતું તું ચેડા ભૂલી ગયા.
અમે ઘરે આવી ગયા, સાહેબનો ફોન આવ્યો, મને કે થર્મોમીટર રહી ગયું છે. આપણને કેટલી શરમ આવે. મેં પૂછ્યું, મેં કીધું થર્મોમીટર, મને કે જોવું હોય તો 4-5 બટકા કાઢીને દીધા, મને કે તે પછી કોઈ દી એને તાવ જ નથી આવ્યો. પણ મારો કહેવાનો મતલબ ડૉક્ટર કે આ, મેં કીધું સાહેબ જરાક જુઓ, ઓર્થોપેડિક સર્જન છે મારા જામનગરમાં, એમને ત્યાં લઈ ગયો. મેં કીધું ખંભો દુખે છે તો લાગ્યું લાગે છે, નકર રૂએ નહીં કોઈ દિયા. તરત જ લઈ ગયો. ઓર્થોપેડિક સર્જન છે ડૉક્ટર મહેશ્વરી સાહેબ, અમારા મિત્ર જ છે. મેં કીધું સાહેબ જરાક જુઓ. એટલે મહેશ્વરી સાહેબ કે થયું શું? મેં કીધું સાયકલમાંથી એલગોટિયા ખાઈ ગયા છીએ. તો મહેશ્વરી સાહેબ મારા વાઈફનો ખંભો જુએ, મારા સામે ખંભો જુએ, મારા સામે ખંભો જુએ. મેં કીધું સાહેબ શું જુઓ છો? મને કે વિચાર કરું છું કે સોજો ચડી ગયો છે કે હાથ જ આવો જાડો છે. અરે મેં કીધું એક્સરે પાડો તો આમાં કાંઈક ખબર પડે, બાકી તો 12 વર્ષથી કાંઈ ગતાગમ નથી પડતી. એક્સરેનું કીધું તો પાછો મૂંઝાઈ ગયો. મને કે એક્સરે ન પડે. મેં કીધું કેમ? બધાયના એક્સરે પડે, આનો એક્સરે ન પડે? મને કે આનો એક્સરો પડે. આવડો મોટો એક્સરો પાડ્યો જમણા હાથનો. એ કે તળ પડી ગઈ, પ્લાસ્ટર આવશે. મેં કીધું કરી નાખો, ગમે એટલો ખર્ચો થાય, આપણે પ્રોગ્રામ કોના માટે કરીએ છીએ. એ પ્લાસ્ટરનો એનું જરાક મોઢું ફેર્યું એનું. હા હા, કારણ કે પ્લાસ્ટર એક મને કે પ્લાસ્ટર ઉપર પાછું પ્લાસ્ટર ન થાય. શાંતિ રાખો ને ભાઈ. મેં કીધું કરી નાખો ને. માન આગ્રહ કર્યો. પ્લાસ્ટર આવ્યું. પ્લાસ્ટર 3 મહિને ખુલે, પછી એમાં કોઈ ડૉક્ટર છે ને પૂછજો છો તમે. પ્લાસ્ટર ખુલે પછી એની એક્સરસાઇઝ આવે, કસરત. તો મારા વાઈફે ડૉક્ટર કેટલા ટાઈમ કસરત કરવાની? તો 1 મહિનો કસરત. કાલથી 2 કે 4 વાગે આવી જાજો. મારા વાઈફ મને કે તું ભેગો આવજે. મને રહેવા દે ભાઈ સાહેબ, એક તો મારી સાયકલ ભાંગી નાખી, તને આવડી નહીં, હવે કસરત તું એકલી કરી આવ. એ કે ના, મને શરમ આવે. એને પાછી શરમ આવે. આપણને ન આવે ભેગા જાય તો? ગમે તેમ તો અર્ધાંગીની છે ને, ભેગો જ આવે. હવે કસરતમાં શું, મને તો એક ટેબલ નાખી દીધું ને માથે બેઠો હું. કસરતમાં મારા વાઈફને એક ચકેડું દીધું હતું ફેરવવા હાટું. હેવું ફેરાવે કે મૂકી દે પછી 1.5 કલાકે ઊભું રહીએ. તે બીજા કોઈ દર્દીનો વારો જ ન આવે. કહું છું માલિકોથી તણખા જ્યારે ત્યાં મૂકે ચકેડાને, ને પછી તો અમે 4 વાગે જાય ને તો એલો કમ્પાઉન્ડર અમને બેહારી રાખે. બધાય ચકેડા ફેરવી લઈએ, પછી 6 વાગે એને અડવા દઈએ. મારા વાઈફ એક દી ડૉક્ટર પાસે પહોંચી ગયા કે અમે 4 વાગ્યામાં આવી જાય છે ને કેમ બેહારી રાખો છો? ડૉક્ટર કે ચકેડું ધીમે ફેરવતા જાજો, પછી બીજા દર્દીનો વારો નથી આવતો. મારા વાઈફ કે ધીરે જ ફેરાવું, તું જોશથી ફેરાવું ને તારું દવાખાનું બંધ થઈ જાય, ત્યાં સુધી ન ઊભું રહીએ. એમાં એક દી કાંઈક ચકેડું ઘુમેડતી હતી, હું બરાબર બેઠેલો ને સામે કાંઈક ફિમેલ વોર્ડ હતો, કાચની બારી હતી. એક બેને મને બોલાવ્યો. એટલે મને શું થયું, કોઈક દર્દીને મદદરૂપ થાય. અહીંયા તો કાંઈ મદદ કરવા જેવું હતું નહીં. તો હું ફિમેલ વોર્ડમાં અંદર ગયો તો વોર્ડ બોય મારી બોચી પકડી. મને કહે દાઢી કઈ બાજુ? મેં કીધું ઓલા બેન બોલાવે છે. મને કે આંગળા ભાંગી ગયા, કસરત કરે છે. મેં કીધું બારીને પડદા મારો ને કે રોડ ઉપરથી માણસો આવેલા આવશે. પણ તે દિન હું નક્કી કર્યું કે આ માથાકૂટ ભેગું ક્યાંય બાયણે ન નીકળવું. જીવન છે ને આનું નામ હાસ્ય કહેવાય. પારિવારિક રીતે નાની નાની વાતમાંથી હાસ્ય મળે, એ મજા છે આ કયો. કારણ કે બાકી તો પ્રેમમાં શાયરીમાં જરૂર પડે. એક વચ્ચે શાયર છું, વાત કહું. દિલ કા મંदिर मेरा बनाया, मूर्ति किसी और की डाल दी, पुजारी मुझे बनाया, दक्षिणा किसी और को डाल दी, मगर आज क्या देखता हूँ, कब्र किसी और की बनाई, लाश मेरी डाल दी. અંદર જે માણસને ચોટ લાગી હોય ને એ કાંઈક લખી શકે. અત્યારે શાયરનું તો જો કે હું તો ઘણા બધા ડાયરામાં જતા હોઉં, બધાએ ગાતા હોય ને મને દુઃખ બહુ થાય, કારણ કે હું ગાઈ નથી શકતો. મેં એકવાર એક ગીત ગાયું હતું, માણા ભેગું થઈ ગયું. હા જબરો અવાજ છે એ કે ગરચી દાબી દો આની ભેગા થઈને. મને એકવાર મેં હિંમત કરી. તમને ખબર ઘણા વર્ષ પહેલાંની વાત કરું, તમે બધા ઘરના છો કહી દો, હાવ જૂની વાત છે પણ બહુ મજા. હું ક્યાંય ગાયું નથી, પહેલી વાર ગાઉં છું. એ નૂરી પિક્ચર આવ્યું, તમને ખબર હોય તો, બહુ સારું હતું. મેં એકવાર મારા વાઈફ ભેગું જોયું, એકવાર પડોશીના વાઈફ ભેગું. એમાં એક ગીત હતું વર્ષો પહેલાં, એકવાર મેં ગીત ગાયું હતું, આવતો રે ઓ નૂરી નૂરી એવું કંઈ ગીત હતું. એના ઉપરથી મેં ગુજરાતી થોડુંક કે મારી બાજુમાં એક ત્રિભુવનભાઈ રહે છે, એને કેવું કરે આંખ મળી ગઈ હશે, એના ઉપરથી મેં બનાવી દીધું હતું. આવતો રે ઓ મારા ત્રિભુવન આવતો રે, આવીને હોરી તું હરગાવતો રે. ઓ
તીભુ દુબળો પાતળો ત્રિભુવન મારો, હું ત્રિભુવનની ઘેલી. ઈ મારી વાહે હળિયું કાઢે, ચડી પેરી છે મેલી. છેલ્લી વાર ગાયું, મજા આવશે. મેં તમને કીધું ને, ઓબ્ઝર્વેશન કરી કરી. જોકે प्रकार प्रकार माथी आनंद मळे. उनकी याद इतनी आई कि खुद की याददाश्त का पता नहीं. उनकी याद इतनी आई कि खुद की याददाश्त का पता नहीं. वो जनाजा लेकर घूमते रहे, मेरी लाश का पता नहीं है. दर्द રાખશું તો વચ્ચે વચ્ચે થોડુંક એટલે છલાવી લેજો, કારણ કે એમાં જ મજા છે. થોડુંક દર્દ, એકલું હાસ્ય ન કામું છો. હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જ જીવન જીવવાની મજા આવે. બાકી ઓબ્ઝર્વેશન કરો એટલે જોક્સ બીમ તો રોજ બરોજ ચાલુ જ રહીએ છે. આ રહ્યા તમે નિશાળ બાલ મંદિર આગળ નીકળો લ્યો, બાર મંદિર આગળ બોર્ડ મારેલા હોય છે. નાના નાના છોકરાઓ નિશાળ હોય ને બોર્ડ માર્યો હોય, નગરપાલિકા મારતા હોય કે ગમે, આપણે કંઈ ખબર નથી. આમ ચોકડી મારેલી હોય, છોકરાને દોડતો બતાવ્યો હોય, ધીમે આંખો લખ્યો હોય નીચે. કેમ બાલ મંદિર લખ્યું? કોઈ કોલેજ આગળ લગાડ્યા? કારણ કે સમજે છે અહીંયા બધા ધીમે જ હાલવાના છે. અહીંયા જોતું જોતું જવાનું હોય, અહીંયા બાળકો નિહાળમાં હું લઈ લેવાનું છે. બહુ મજા છે એની. હા, એની બહુ મજા છે બાળકોને. એટલે મારો કહેવાનો મતલબ છે કે અમે આવું ઊંડા ઉતરી ઉતરીને બધું સમાજમાંથી લઈને સમાજને સામે દેતા હોય છું. હા હા. એક રેસ્ટોરન્ટમાં જમવા ગયો તો ભાઈ જમતો તો મારી બાજુમાં કોંજાણીને શું થયું મારે સામું જોયું. એ કે કડક નથી નહીં રોટલી. હવે તું ખાસ ને મને પૂછોસ? એ કે હું મારા બાપુજી માટે કહું છું, એ બિચારાને તકલીફ પડતી હશે. મેં કીધું ક્યાં? મને કે હા મેં ટેબલે બેઠા જ જો. સામેના ટેબલે બેઠા હતા. મને કે મદદ કરો તમે. હું હવે ભાઈ રોટલી ખાવામાં હું મદદ શું કરું? એટલે મને કે બિચારાને દાંત નથી, તમારી પાસે ચોખ્ઠું બોખઠું હોય તો. હવે ચોખ્ઠા ક્યાંથી કાઢીએ આપણે? આવા લોહી પીએ આપણા યાર. એટલે મેં કીધું ભાઈ ચોખ્ઠું મારી પાસે. ત્યાં સામેના ટેબલે એક બીજા ભાઈ બેઠા હતા. એ કે કાંઈ વાંધો નહીં, ક્યારેક ભૂલ થઈ જાય, ભૂલી ગયા છે ઘરે. એ કે કાંઈ વાંધો. થેલીમાંથી ચોખ્ઠું દીધું દાદાને. તો કાકાએ મોઢામાં નાખ્યું. કોકના ચોખ્ઠા પૂરા થાય, મોઢામાં નાખ્યું, ગયરું નહીં હરખું, પાછું દીધું. બોલો ભાઈ બીજું દીધું, બોલ થેલીમાંથી. હું તો જમવાનું મુખ તડકે નહીં જ જોતો. તમે શું હાલે છે આ બધું? બીજું દીધું, ત્રીજું, 4-5 ચોખ્ઠા દીધા. એમ એક ફીટ થઈ ગયું. કાકો રાજી થઈ ગયો, કટક કટક મીંડો ખાવા. કડક શું ગમે એવી રોટલી ઉલારી ગયો. 5 હાથ રોટલી, નાન તેન દાળ ભાત બધું ખાઈ પી ને હર એકથી ચોખ્ઠું ધોઈને ઓલા ભાઈને પાછું આપ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. પીએ તમે ન હોત ને આજ મારે ભૂખ્યું જ આવવું પડે. જબરું સેવાનું કામ કરો છો, ડૉક્ટર લાગો છો નહીં? એટલે ભાઈ કે ના રે ના. એ તો એ કે હું શમશાનમાં ચોકીદાર છું. કાકા કહું તું ટેબલ ઠેકી ગયા હો. કારણ કે અમે તો કેના હોય કોને ખબર. મેં કીધું મરી રહેશો ક્યાં ઘડકવા ઉપડશે ને. પણ પ્રકાર પ્રકારમાંથી આનંદ મળ્યા. એક હોટલમાં લખ્યું 10 પૈસામાં દૂધી હલવો. બધા ભેગા થઈ ગયા કે 10 પૈસામાં દૂધી હલવો મુકાય નહીં, 10 પ્લેટ ખાઈ જવાય. મેં 10 પેલી આપી દીધું વેઇટરને. મેં કીધું ચાલો દૂધી હલવો. અડધી કલાકથી કોઈ કાંઈ દેવાનું આવ્યું. મેં કીધું ક્યાં ભાઈ ઓલો દૂધી હલવો? મને કે ત્યાં બેઠા છો શું? મેં કીધું તો? મને કે જાઓ બાજુના રૂમમાં જાઓ. બાજુના રૂમમાં ગયો, અહીંયા દૂધી ટીંગાડી રાખી હતી, હલવો. બોલો, દૂધી હલાવીને ઓલી બાજુ નીકળી જવાનું. આમ છે અમચા લૂંટી લઈએ માણા. શું મજા છે. અમારા જામનગરમાં જ છે દીપકભાઈ, સિલ્વર ટેલર, ખાસ મિત્ર અમારા. એને બોર્ડ માર્યું. પેન્ટની સિલાઈ 50 રૂપિયા, ચડીની 20 રૂપિયા. ગામમાં આખામાં ફોફો પડી ગયો. આટલા સસ્તામાં કોઈ સીવતો ને જબરજસ્ત માણા લાગે. એક કાકો પહોંચી ગયો, કપડું મૂક્યું. પેન્ટના 50, ચડીના 20. બરાબર, બનાવો ચડી બનાવો, સસ્તી સારી. દીપકભાઈ કે હાલો માપ લઈ લે. માપ લીધું, ગોઠણું દી આવ્યું. દીપકભાઈ કે કેટલી જવા હવે કેટલી લાંબી જવા જ છે, નીચે સુધી જવા દીધું. બોલો, દીપકભાઈ કે આ તો પાતળું થઈ ગયું. અમે સંસ્કારી છીએ, લાંબી ચડીઓ જ પહેરીએ છીએ. દીપકભાઈ બીજે દી બોર્ડ માર્યું, ઢીચણ સુધીના જ 20. હે
આવા ગારિયા કરે માણસો, વીમાં પાટલું સીવડાવી ગયું, બોલો હે कि आप सबके जीवन में खुशहाली रहे, खुशियों के जाम छलकते रहे। अंतिम चरणों में एक बात करीने मारा शब्दों ने विराम आपीश। आप सबके जीवन में हर वक्त खुशहाली रहे, खुशियों के जाम छलकते रहे, कोई जाम खाली रहे। आप लोगों की हर शाम दिवाली रहे, हर शाम दिवाली रहे। आभार।